જી તો આ હતી અમદાવાદથી અમારા સંવાદદાતા જતીનભાઈ રાવલ પાસેથી મળેલી મહત્વપૂર્ણ માહિતી। જી જતીનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ આપણે ધોરાજીની। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસુ પાકના આગોતરા વાવેતર પહેલા ડીએપી, પોટાશ અને એનપીએસ સહિતના ખાતરમાં ધરખમ વધારો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક તરફ આવક બમણીની વાતો અને બીજી તરફ મોંઘી ખેતી થતી હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે। રાજકોટ જિલ્લાના ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ પાકના આગોતરા વાવેતરની તૈયારીઓ શરૂ થઈ રહી છે, ત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા ભાવ વધારાને કારણે ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। ડીએપી, પોટાશ, એનપીએસ, એસપી સહિતના વિવિધ રાસાયણિક ખાતરોના ભાવમાં અંદાજિત 700 રૂપિયા જેટલો વધારો નોંધાતા ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અમુક ખાતરના કટ્ટાના ભાવ હવે 2200 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જેના કારણે ખેતી વધુ ખર્ચાળ બની રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ચોમાસુ સિઝન પહેલા જ ખાતરના ભાવમાં આટલો મોટો વધારો થવાથી ખેતી માટેની તૈયારીઓ પર સીધી અસર પડી રહી છે। હાલ ખેતીમાં બિયારણ, દવાઓ, મજૂરી, ડીઝલ, વીજળી અને સિંચાઈનો ખર્ચ પહેલાથી જ સતત વધી રહ્યો છે, ત્યારે હવે રાસાયણિક ખાતરના વધેલા ભાવ ખેડૂતો માટે કમરતોડ સાબિત થઈ રહ્યા છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। તાજેતરમાં સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં જે પ્રકારે ભાવ વધારાઓ કરવામાં આવ્યા છે, 500 રૂપિયાથી માંડીને 700 રૂપિયાનો વધારો થાય એટલે 30% જેટલો સીધો ભાવ વધારો થાય અને એની અસર ખેતીની ઉપજ ઉપર પણ પડે, ખેતી ખર્ચ વધે। એક બાજુથી ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા નથી, બીજી બાજુ ખાતર, જંતુનાશક દવાઓ અને બિયારણોના ભાવ ઊંચા થતા જાય, પરિણામે ખેડૂતો કરજદાર બનશે અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં એટલી બધી મૂંઝવણ છે કે તેની કલ્પના પણ ન કરી શકીએ। બીજી બાજુ અત્યારે વાવેતરના સમય થવા આવ્યા છે, ત્યારે વર્તમાન સમયમાં ખાતરની અછતો પણ એટલી જ થઈ ગઈ છે। ખાતર જે પાયાના જોતા હોય, જે નાખવા માટેના, એ ખાતરો પણ મળતા નથી। સરકારનું કોઈ આગવું આયોજન કે એની ગંભીરતા ખેડૂતોને દેખાતી નથી, ત્યારે અમે સરકારને રજૂઆતો કરી છે કે તાત્કાલિક ધોરણે જે ભાવ વધારાઓ કર્યા છે એમાં સબસિડી વધારવામાં આવે અને જે જરૂરિયાત મુજબના ખાતરો છે એની ઉપલબ્ધતાઓ વધારવામાં આવે, જેથી કરીને ખેડૂતોને પોતાની જરૂરિયાત માટેના રાસાયણિક ખાતરો મળી શકે। ખેડૂતોની હાલાકી જો સરકાર નહીં સમજે તો ખેડૂતોએ જે વર્તમાન સમયમાં સરકારની સ્થાનિક સ્વરાજ્યમાં સાથ સહકાર આપ્યો હતો, એ જ ખેડૂતો એમની સામે લડતના મેદાનમાં ઉતરશે, એવું ખેડૂતો આલમમાંથી અમને જાણવા મળી રહ્યું છે। મારું નામ નારાયણભાઈ આહિર, ખેડૂત। આજે અમે ઉપલેટા ડેપો ખાતે રાસાયણિક ખાતર લેવા માટે આવ્યા હતા, ત્યારે જે ખાતરનો ભાવ 1500 હતા એને બદલે 700 રૂપિયા વધારો કરેલ અને એના આજે 2200 જેવો ભાવ થઈ ગયો, ત્યારે ખેડૂતો આજે દિવસે ને દિવસે મોંઘવારીનો સામનો કરતો જાય છે। આજે દવા, ખાતર, બિયારણ જેવી તમામ વસ્તુઓ ભાવ આસમાને ચડતો જાય છે, ત્યારે ખેડૂતોને જ્યારે પાક આવે છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ પણ મળતો નથી। આજે જો કોઈ પણ ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા હોય તો ગુજરાતના ખેડૂતો આજે વધારે મુશ્કેલી ભોગવે છે। તેનું કારણ છે આજે બીજા રાજ્યોની અંદર પાક ધિરાણ ચાલુ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 5 થી 7 વર્ષથી આ પાક ધિરાણ પણ બંધ કરેલ છે। આજે સરકાર દેણું માફની વાતો કરે છે, પરંતુ મોટી મોટી જાહેરાતો કરે છે। આજે આ ભાવ વધારાથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ બાબતથી શું રજૂઆત તમે લોકોને કરો? આ બાબતે અમારી એવી રજૂઆત છે, સરકાર જો આ ભાવ વધારો પાછો ખેંચે અને જો આ પોઝિશન રહે તો ખેડૂતો પોતે વાવેતર કરવાનું પણ બંધ કરી દે। આજે સરકાર આજે એવી જાહેરાત કરે છે કે તમારે ડીઝલ ઓછું બગાડવું, પેટ્રોલ ઓછું બગાડવું, તો હવે થોડાક દિવસમાં સરકાર એમ પણ કહે કે તમારે બિયારણ પણ ઓછું નાખવું, ખાતર પણ ઓછું નાખવું। આ જાહેરાત પણ હવે સરકાર કરે છે। મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ વામરોડિયા, તાલુકો ઉપલેટા, ગામ કેરાળા। આજ રોજ હવે આમ તો સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે ખેડૂતો ખાતર લેવા માટે અમે ડેપો આવ્યા તો ખાતરના ભાવ જે 1500, 1550 હતા ને સીધો 700 રૂપિયાનો વધારો, 2200 રૂપિયા ખાતરના ભાવ થયા। તો અમને એમ થાય કે 2200 રૂપિયાનું ખાતર લઈ અને કેવી રીતે ખાતર ભરશો? ખાતર ન ભરી એટલે ઉત્પાદન તો
કમસે કમ બધા ખેડૂતને આજ બધાને જાણે છે કે ખાતરનું જે કાંઈ પ્રમાણ ઘટાડીએ તો ઉત્પાદન તો ઘટવાનું જ છે. અને ખાતર એક જ મોંઘું નહીં, રાસાયણિક ખાતર આજે દવા જે છે એમાં પણ એટલો બધો ભાવ વધારો આવ્યો છે. અને એમાં દવા છે, બિયારણ છે, ખાતર છે, દરેકમાં એટલા બધા ભાવ વધતા જાય તો ખેડૂત ખેતી મૂકી ગામડેથી અને સિટી તરફ વળ્યા. આપ બધા જાણો છો. ઉપરથી પણ એની ઘણી બધી એવી જાહેરાતો પણ આવે છે કે ગામડાના ખેડૂત ગામડું છોડીને શા માટે સિટીમાં જાય છે. તો ખેતી મૂકવાનું એક જ કારણ છે કે વધતા જતા ભાવ અને ખેડૂતને જે ભાવ જે ઉત્પાદન જ્યારે થાય ત્યારે ભાવ મળતા નથી. અને ખેડૂતને આના ભાવ ડબલ થી એક જાજા ભાવ વધી ગયા છે. 2012 થી 25 સુધી તમે આમ ગણતરી કરો તો 4 થી 5% ભાવ વધી ગયા ખેડૂતના. આના તો નહીં 4 5 ગણા ભાવ થઈ ગયા. તો આજે જે પાક વીમો જે ખેડૂતને ચાલુ હતો એને માટે અમે પણ એને ઘણી બધી રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂતને સામાન્ય વાહન હોય તો એમાં પણ વીમો હોય છે. તો ખેડૂતને ખેતી માટે જ્યારે નુકસાન થાય ત્યારે વીમો કેમ નહીં? તો બને એટલો વીમો વહેલી તકે ચાલુ કરવામાં આવે. અને ખેડૂતને જે 3 લાખ રૂપિયાનું જે ધિરાણ કેસીસી ધિરાણ લે છે એની અંદર જે 7% જે વ્યાજનું વળતર મળવાપાત્ર હોય તેમાં 3% મળ્યું છે, 4% નથી મળ્યું. એ પણ વહેલી તકે ખેડૂતને મળે એવી અમારી ખેડૂત પ્રત્યે અમારી ખેડૂત આગેવાન તરીકે અમારી તમને. તો વાત કરીએ હવે ડભોઈની, તો કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે વૈશાખ વદ અપરા એકાદશી